નસવાડી તાલુકામાં માર્ગ વિકાસના 2 મહત્વપૂર્ણ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું। ધારસી મેલથી હરખોડ કુંડા ગામને જોડતો 6 કિલોમીટરનો નવો પાકો માર્ગ આઝાદી બાદ પહેલીવાર તૈયાર થયો છે। સરકાર દ્વારા રસ્તા માટે ₹14 કરોડ 42 લાખની મંજૂરી અપાઈ હતી। વર્ષોથી કાચા રસ્તાના કારણે મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો હવે પાકો રસ્તો બનતા આનંદિત થયા છે। તે જ રીતે ડબ્બાથી કુપ્પા રોડ રિસર્ફેસિંગના 5 કિલોમીટરના માર્ગના કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કામ માટે સરકાર દ્વારા ₹2 કરોડ 75 લાખનો ખર્ચ ફાળવવામાં આવ્યો છે। નવો રસ્તો બનવાથી ડબ્બા, ખેંદા, છોટી ઉંમર અને કુપા ગામોને સીધો લાભ મળશે। સતત ખરાબ થઈ ગયેલા રસ્તાના કારણે પડતી મુશ્કેલીઓનો હવે અંત મળશે। ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું કે રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ માટે તેમણે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરી છે। સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસ અંગે સંવેદનશીલતા દાખવીને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી આ વિસ્તારના લોકોને વિકાસનો નવો અધ્યાય મળી રહ્યો છે। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, નસવાડીના સરપંચ મેહુલ તડવી સહિત ડુંગર વિસ્તારના અનેક સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।